શ્રી ગણેશાય નમઃ. ત્રિશૂળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું શિવ પંચાક્ષર મંત્ર જપનું મહત્વ. તો ચાલો સાંભળીએ મંત્ર જપનું મહત્વ. સદાશિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ મહામાસ તેમજ શ્રાવણ માસમાં કરવો ઉત્તમ ગણાય છે. પ્રથમ મિતાહાર તેમજ મૌન રાખીને 1000 જપ વડે શુદ્ધ થવું. ત્યારબાદ શિવજીનું સ્મરણ કરવું, તેમના સ્વરૂપમાં તદાકાર થવું. ત્યારબાદ જપનો પ્રારંભ કરવો. ભક્તે પોતાના સંકલ્પ મુજબ જપ કરતા રહેવું. જપ પૂર્ણ થયા બાદ શિવજીનું પૂજન શ્રદ્ધા ભક્તિ ભાવથી વિધિપૂર્વક કરવું. હોમ પણ કરી શકાય. બ્રાહ્મણોને દાન તથા ભોજન પણ આપી શકાય. તપ જપ દાન ધ્યાન દ્વારા પવિત્ર બનેલો મનુષ્ય શિવનું દર્શન પામીને ધન્ય બની જાય છે. વેદમાં અને શિવ શાસ્ત્રમાં આ પંચાક્ષર અક્ષર ઓમ સાથે 6 અક્ષરનો કહ્યો છે. આ મંત્ર અર્થ ગંભીર, વેદના સારરૂપ અને મુક્તિદાયક છે. તે સાક્ષાત સદાશિવ સ્વરૂપ છે, તેથી તે સિદ્ધિ આપનાર છે. મંત્રો તો ઘણા બધા છે, પરંતુ સદાશિવે રચેલા આ મહામંત્ર જેવો બીજો કોઈ મંત્ર નથી. શિવનું જ્ઞાન, શિવની સમજણ અને વિદ્યા છે. તે પંચાક્ષર મંત્રનું ભાષ્ય છે. આ મંત્ર દિવ્ય અને મનને નિર્મળ કરનાર છે, સર્વ મનોરથ પૂર્ણ કરનાર છે તથા શિવ સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા શિવે પ્રાણી માત્રના મનોરથથી સિદ્ધિ માટે આ ઓમ નમઃ શિવાય મંત્ર કહ્યો છે. કોઈ પણ માણસ આ પંચાક્ષર મંત્રના જપમાં નિષ્ઠાવાળો દયાળુ હોય તે પાપરૂપ વિટંબણામાંથી છૂટી જાય છે. હે દેવી, પૃથ્વી ઉપર ભ્રષ્ટ થયેલ, દોષિત બનેલ, દુઃખી, કષ્ટભર્યો માનવ મારો ભક્ત બનીને પંચાક્ષરી વિદ્યા દ્વારા સુખદાયી બને છે. આ મંત્રના ઋષિ વામદેવ છે, છંદ પંક્તિ છે અને હું તેમનો દેવતા છું. અને ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, અંગિરા અને ભારદ્વાજ આ 5 અક્ષરોના ઋષિઓ છે. ગાયત્રી, અનુષ્ઠુપ, ત્રિષ્ઠુપ, બૃહતિ અને વિરાટ એ 5 છંદો છે. ઇન્દ્ર, રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા તથા કાર્તિકેય એ 5 તેના દેવો છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને ઉર્ધ્વ એવા મારા 5 મુખો મંત્રના 5 વર્ણોના સ્થાને રહેલા છે. સાધકે સ્નાન કરી પવિત્ર પ્રદેશમાં સુંદર વ્યવસ્થિત આસન ગોઠવી અને ઉત્તરાભિમુખે અગર પૂર્વાભિમુખે બેસી અને હૃદયમાં શંકર અને પાર્વતીનું ધ્યાન ધરવું. ત્યારબાદ દેવગુરુને પ્રણામ કરવા. વંદન કરીને ન્યાસ વડે શરીરને પૂર્ણ કરવું. પ્રાણ અને અયાનને વશ કરી અને પછી પંચાક્ષર વિદ્યાનો જપ કરવો. ઘરમાં કરેલો જપ સામાન્ય ગણાય છે. ગામના પાદરમાં કરેલો જપ 100 ગણો ગણાય છે. ભવનમાં કરેલો જપ 1000 ગણો ગણાય છે. પર્વત ઉપર કરેલો જપ 10,000થી અધિક ગણાય છે. નદી કિનારે અથવા તો દેવાલયમાં કરેલો જપ અનેક ગણું ફળ આપનાર છે. પંચાક્ષર મંત્રનું એકાગ્ર ચિત્તે ચિંતન કે શ્રવણ કરનાર પાપ મુક્ત થઈ અને પરમ ગતિને પામે છે. તે અંગેની એક સુંદર મજાની કથા છે. એક દિવસ મારા પિતાશ્રી લોમહર્ષણના આશ્રમમાંથી વત્સ મુનિનું આગમન થયું. તેઓ ત્યાં ચતુર્માસ રહ્યા. તેમણે મને કહ્યું કે મંત્ર જાપનો મહિમા અનંત છે અને ખૂબ જ છે. આ માટે હું તમને એક દ્રષ્ટાંત કહું છું. પૂર્વે ચમત્કારપુરમાં આવેલા સિદ્ધેશ્વરના શિવાલયમાં એકવાર ઉત્સવનું આયોજન થયું હતું. કેટલાક લોકોની પ્રેરણાથી એક જુવાને સાપને પકડી અને દર્શનાર્થીઓ તથા ભક્તજનોની ભીડમાં તેને ફગોળ્યો. સાપને જોઈને બધા ભાગમ દોડી કરવા લાગ્યા અને નાસ ભાગ શરૂ થઈ ગઈ. પરંતુ તે સમયે એક મુનિ
સ્વસ્થ ચિત્તે ત્યાં જ બેસી રહ્યા. તેઓ એક તસુ ભાર પણ ખસ્યા નહીં. પેલો સાપ તેને વીંટળાઈ ગયો. આ દ્રશ્ય મુનિના એક શિષ્યે જોયું અને તે તો ક્રોધે ભરાઈ ગયો. તેણે તરત જ શ્રાપ આપ્યો કે આ સાપને ફેંકનાર તરત જ સર્પ બની જાય. તે યુવાન સર્પ બની ગયો. થોડી જ વારમાં મુનિ જાગ્રત થયા. તેમણે બધી બીના જાણી. તેમણે શિષ્યને અપકાર ઉપર ઉપકાર કરવાનો ધર્મ અને તેનો મર્મ સમજાવ્યો. પછી તેમણે પેલા સર્પ બનેલા યુવાનને કહ્યું કે તું જળમાં જઈ અને ત્યાં વાસ કર અને ત્યાં દરરોજ શિવ પંચાક્ષર મંત્રનો જાપ કર, એટલે તારા પાપનો ક્ષય થઈ જશે. જ્યારે વત્સ્ય મુનિ તને લાઠી વડે ફટકારશે ત્યારે તું શ્રાપમાંથી મુક્ત થઈ અને પુનઃ દિવ્ય દેહ ધારણ કરી અને શિવલોકમાં જઈ શકીશ. દેવ યોગે હું ફરતો ફરતો વનમાંથી નદી તટે જઈ ચડ્યો અને તાજેતરમાં જ મારી પત્નીને સર્પદંશ થયેલો. એટલે મેં સર્પ જોઈ અને મેં ગુસ્સો કર્યો અને મેં તરત જ સર્પને જોઈ અને લાઠીથી પ્રહાર કર્યો. પરિણામે તે સર્પની જગ્યાએ તેજોમય દિવ્ય દેહધારી જુવાન આળસ મરડીને ઊભો થયો. હે મુનિ, એક મનુષ્ય ભક્તિ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી દાન આપે અને બીજું પંચાક્ષરનો જપ કરે, આ બંનેનું ફળ સમાન ગણાય છે. કોઈ એક સર્વ તીર્થોમાં સ્નાન કરે, ચંદ્રાયણમાં વગેરે વ્રત કરે, એક પંચાગ્નિ તપી તપ કરે, સર્વ સંગોની ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્તિ કરે, અથવા તો બીજું કે મંત્ર જપ કરે તો બંનેને સમાન ફળ મળે છે. આમ આ પંચાક્ષર મંત્રના જપનું ફળ ખૂબ જ છે. તો મિત્રો, આજની આ પંચાક્ષર મંત્રનો મહિમા ને હું વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.